નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, એસબીઆઈ બેંક તરફથી આજકાલ ઘણા બધા ગ્રાહકો મિત્રોને આવી રીતના એમના મોબાઈલમાં એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે। અહીંયા મને પણ એક મેસેજ જે છે એ એસબીઆઈ તરફથી મળ્યો છે। અહીંયા મેસેજમાં લખેલું છે કે ડિયર કસ્ટમરનું નામ લખેલું હોય છે, ડિયર ભાર્ગવીબેન, યોર કેવાયસી રેકોર્ડ બ્રેનિંગ નંબર। અહીંયા જે બ્રેનિંગ નંબર છે એ મેં ગુપ્ત રાખેલો છે પ્રાઇવેસી માટે। પછી લખેલું છે ઇઝ રજિસ્ટર્ડ વિથ સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી બાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા CKYCRR। તો આવી રીતના એસબીઆઈ તરફથી ઘણા બધા ગ્રાહકોને મેસેજ મોકલવામાં આવી રહ્યો છે। તો ગ્રાહકોને આ મેસેજ મળતા જ એમને એવું થાય છે કે શું અમારે કેવાયસી કરાવવું પડશે, કેમ કે અહીંયા કેવાયસી જે શબ્દ છે એ મેસેજની અંદર જણાવવામાં આવ્યો છે। એટલે મિત્રોને એવું છે મનમાં કે કેવાયસી કરાવવું પડશે, પણ મિત્રો હકીકતમાં તમારે કેવાયસી કરવાનો આ મેસેજ નથી। આ મેસેજ જે એસબીઆઈ તરફથી મોકલવામાં આવ્યો છે એ મેસેજમાં તમને જણાવવામાં આવ્યું છે કે તમારી જે કેવાયસી છે એ આજ દિન સુધી બેંક સુધી જ હતી તમારી કેવાયસી, પણ હવે તમારી જે કેવાયસી છે એ સેન્ટ્રલ કેવાયસી કરી દેવામાં આવી છે। એટલે કે પૂરા ભારતમાં તમારો જે કેવાયસી છે એ કરી દેવામાં આવી છે અને તમારો જે કેવાયસી નંબર છે એ પણ તમને આપવામાં આવ્યો છે, સેન્ટ્રલ કેવાયસી નંબર। જેથી કરીને હવે મિત્રો આ જે સેન્ટ્રલ કેવાયસી તમારી પૂરા ભારતમાં કરી દેવામાં આવી છે એનાથી આપણને ફાયદો શું થશે? તો ફાયદો હવે આપણને મિત્રો એ થશે કે હવે આપણે બેંકમાં જશું અને કોઈ નવું બેંક એકાઉન્ટ આપણે ઓપન કરવાનું થશે તો તમારે ત્યાં જે ડોક્યુમેન્ટ ઘણા બધા આપવા પડતા હતા એ ડોક્યુમેન્ટ આપવાની હવે તમારે જરૂર નથી। હવે ફક્ત ને ફક્ત તમારે જે સેન્ટ્રલ કેવાયસી નંબર છે, સેન્ટ્રલ કેવાયસી જે કાર્ડ આવે છે એ કાર્ડ તમારે આપવાનું રહેશે। એ કાર્ડ આપશો એટલે તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે કે પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે હવે આપવાની જરૂર નહીં પડે। હવે ફક્ત ને ફક્ત તમારો જે સેન્ટ્રલ કેવાયસી જે આઈડી છે એ સેન્ટ્રલ કેવાયસી જે કાર્ડ પણ તમને મળશે। આ જે સેન્ટ્રલ કેવાયસી આઈડી છે એના પરથી તમને કાર્ડ પણ મિત્રો મળશે। એ કાર્ડ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એ કાર્ડ તમે કોઈ પણ જગ્યાએ તમારું જો કેવાયસી કરવાનું થતું હોય પૂરા ભારતમાં, જેમ કે કોઈ કંપનીમાં હોય, કોઈ સંસ્થામાં, કોઈ બેંકમાં, કોઈ પણ જગ્યાએ તમારું કેવાયસી જો કરવાનું થાય તો ફક્ત ને ફક્ત તમારે એ જે કાર્ડ છે સેન્ટ્રલ કેવાયસી કાર્ડ એ બતાવવાનું રહેશે। એ આપશો એટલે તમારા બધો જ ડોક્યુમેન્ટ એની અંદર આવી જશે। તો હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર જોઈએ કે આપણે જો આપણું જે સેન્ટ્રલ કેવાયસી કાર્ડ છે એ ડાઉનલોડ આપણે કરવું હોય તો આપણા મોબાઈલની મદદથી આપણે કેવી રીતના કરી શકીએ। તો એના માટે મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું છે। તો આપણે અહીંયા મોબાઈલમાં જે ક્રોમ બ્રાઉઝર જોવા મળે છે એ ક્રોમ બ્રાઉઝર પર ઓકે આપીએ। એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે। હવે અહીંયા સર્ચમાં તમારે ટાઈપ કરવાનું છે CKYC। બસ આટલું જ મિત્રો તમારે સર્ચ કરવાનું છે અને પછી અહીંયા જે સર્ચનો એરો જોવા મળે છે એના પર ઓકે આપવાનું છે। એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે અહીંયા પહેલા જ નંબરમાં વેબસાઇટ તમને જોવા મળશે, લખેલું છે ફેચ યોર કેવાયસી કાર્ડ। તો આ જે વેબસાઇટ છે એના પર તમારે ઓકે આપવાનું છે। એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે। હવે અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે એ તમારે એન્ટર કરવાનો છે। જે મોબાઈલ નંબર પર તમને મેસેજ મળ્યો છે એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે। પછી એન્ટર કેપ્ચા, તો અહીંયા જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચાને અહીંયા એન્ટર કરવાના છે અને પછી જે નેક્સ્ટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે। તો આપણે આ બધી વિગત જે છે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ અને કેપ્ચા પણ એન્ટર કરી દઈએ। તો અહીંયા આપણે મોબાઈલ નંબર એન્ટર કરો એના પર ઓકે આપીએ અને આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ। આવી રીતના મિત્રો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી હવે અહીંયા આપણે કેપ્ચાને એન્ટર કરી દઈએ। આવી રીતના મિત્રો કેપ્ચા પણ એન્ટર આપણે કરી દીધા છે। હવે અહીંયા નેક્સ્ટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે। એટલે મોબાઈલ નંબર જે છે એના પર એક ઓટીપી જશે, એ ઓટીપીને અહીંયા એન્ટર કરવાનો છે
આપણને ઓટીપી પણ મળી ગયો છે, આપણે એન્ટર કરી દઈએ. તો અહીંયા આપણે ઓટીપી જે છે એ કોપી કરેલો છે એટલે અહીંયા એન્ટર કરી દઈએ. મોબાઈલ નંબર ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે સબમિટ. તો આ સબમિટ નામનું જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે. તો અહીંયા આપણે એના પર ઓકે આપીએ. એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના તમને પેજ જોવા મળશે. હવે અહીંયા બેંકમાં જેટલા પણ તમારા એકાઉન્ટ તમારા સભ્યોના નામે હશે અને એમાં તમે તમારો મોબાઈલ નંબર આપેલો હશે, તો એ મોબાઈલ નંબર પર જેટલા પણ સભ્યોના એકાઉન્ટ હશે ને એમના જો સેન્ટ્રલ કેવાયસી થયેલું હશે તો એમના નામ તમને અહીંયા જોવા મળશે. મારે અહીંયા 3 નામ જોવા મળે છે. એક મારા પુત્રનું છે, એક મારી પુત્રીનું છે અને એક મારું પોતાનું છે. તો અહીંયા 3 નામ મને જોવા મળે છે. 3 બેંક એકાઉન્ટ છે એના જે સેન્ટ્રલ કેવાયસી છે એ થઈ ગયેલા છે. તો હવે આપણે આ 3માંથી કોઈ પણ એકનું જે સેન્ટ્રલ કેવાયસી કાર્ડ છે એ આપણે ડાઉનલોડ કરીએ. તો અહીંયા આપણે ભાર્ગવીબેનનું જે સેન્ટ્રલ કેવાયસી કાર્ડ છે એ ડાઉનલોડ કરીએ. તો અહીંયા ભાર્ગવીબેનનું જે સેન્ટ્રલ કેવાયસી કાર્ડ છે એ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમારે આમ સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને ગોળ 3 નિશાન જોવા મળશે. તો તમારે જે છે એ અહીંયા આ જે 3 ગોળ જોવા મળે છે નિશાન એના પર તમારે ઓકે આપવાનું છે. આવી રીતના ઓકે આપી અને તમારે જોઈ લેવાનું છે કે તમારે કેનું કાર્ડ ડાઉનલોડ કરી રહ્યા છો, સેન્ટ્રલ કેવાયસી કાર્ડ. પછી અહીંયા સબમિટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. એટલે એ મોબાઈલ નંબર પર એક રિક્વેસ્ટ જશે અને રિક્વેસ્ટ નંબર તમને અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો આપણને રિક્વેસ્ટ નંબર મળી ગયો છે. તો એ જે રિક્વેસ્ટ નંબર છે એ મેસેજ બોક્સમાં આવશે અને એમાં એક લિંક આવશે. એ લિંક પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે એ મેસેજની અંદર જઈએ, અહીંયાથી બેક જઈએ. હવે અહીંયા આપણે જે મેસેજનું બોક્સ છે એમાં જવાનું છે. તો તમે જોઈ શકો છો રિક્વેસ્ટ આઈડી આપણને મળી છે. તો અહીંયા આપણે એના પર ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે અહીંયા આપણને લિંક જોવા મળે છે. આ લિંક પર તમારે ઓકે આપવાનું છે. એ લિંક પર ઓકે આપ્યા પછી અહીંયા બોક્સમાં ચેકબોક્સ આપવાનું છે અને કન્ટિન્યુ ઓપ્શન પર ઓકે આપવાનું છે. તો અહીંયા હવે આપણી જે ફાઇલ છે એ ડાઉનલોડ થઈ ગઈ છે, પણ પ્રોટેક્શન માટે છે, લોક છે. તો હવે આ લોક કેવી રીતના ખોલવાનું? તો જે સભ્યનું તમે સેન્ટ્રલ કેવાયસી કાર્ડ ડાઉનલોડ કર્યું છે એમની જન્મ તારીખ, મહિનો અને વર્ષ તમારે એન્ટર કરવાનું છે. તો આપણે અહીંયા જન્મ તારીખ, વર્ષ, મહિનો અને વર્ષ એન્ટર કરી દઈએ. જન્મ તારીખ 1 થી 9 વચ્ચે આવતી હોય તો આગળ 0 લગાવવાનો છે અને 2 અંકમાં આવતી હોય તો વાંધો નહીં. એવી જ રીતના મહિનામાં જો 1 થી 9 મહિના સુધી હોય તો તમારે આગળ 0 લગાવવાનો છે અને પછી 11-12 હોય તો પછી 11-12 જ લખવાનું છે અને પછી વર્ષ લખવાનું છે. તો આપણે અહીંયા જન્મ તારીખ છે એ એન્ટર કરી દઈએ. જન્મ તારીખ 4 છે એટલે આપણે આગળ 0 લગાવીશું અને 4 લગાવીશું. પછી મહિનો જે છે એ 9મો છે તો આગળ આપણે 0 લગાવીશું અને 9 લગાવીશું. પછી વર્ષ 2015 છે તો આપણે વર્ષ જે છે એ પણ એન્ટર કરી દઈએ. આવી રીતના વર્ષ તમારે એન્ટર કરવાનું છે અને હવે ઓપન જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર તમે ઓકે આપશો એટલે જે સેન્ટ્રલ કેવાયસી કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો આવી રીતના સેન્ટ્રલ કેવાયસી જે કાર્ડ છે એ તમને જોવા મળશે. તો અહીંયા તમારો મોબાઈલ નંબર જોવા મળશે. પછી કેવાયસી આઈડેન્ટિફાઈટર જે છે સેન્ટ્રલ કેવાયસી નંબર છે એ તમને જોવા મળશે. તમારું નામ જોવા મળશે, જન્મ તારીખ જોવા મળશે. આવી રીતના મિત્રો કાર્ડ જે છે એ તમને જોવા મળશે. આ બીજો ભાગ છે કાર્ડનો, તમે જોઈ શકો છો. તો આવી રીતના મિત્રો તમારું જે સેન્ટ્રલ કેવાયસી કાર્ડ છે એ તમે ઘરે બેઠા આ મોબાઈલની મદદથી ડાઉનલોડ કરી શકો છો અને આ કાર્ડના માધ્યમથી કોઈ પણ જગ્યાએ તમારું કેવાયસી કરવાનું થાય તો તમે કરાવી શકો છો. તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. ફક્ત આ એક જ સેન્ટ્રલ કેવાયસી જે કાર્ડ છે એના થ્રુ તમારું બેંક એકાઉન્ટ કે કોઈ પણ જગ્યાએ જે કામ હશે એ થઈ જશે. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ ઉપયોગી વિડીયો
તમારા માટે લઈને આવું તો જેનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.